તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો ફરીથી એકવાર આજનો બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે ઢાબા પર આપણે આવી ગયેલા છે. જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં બરાબર આજનો જે બ્લોગ વિડીયો જે છે આપણે શૂટિંગ કરવા માટે આવ્યા આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર બરાબર. તો મિત્રો આજની તારીખ છે આપણે 6/7/2026 અને આજનો 6/7/2026 અને આજનો બ્લોગ વિડીયો આપણે ઢાબાવાળું મકાન છે ત્યાં બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે અને સાંજે 6:30 વાગે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે બરાબર. તો આજે આપણે બ્લોગ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ચોમાસામાં જે બનતી ઘટનાઓ જે છે બરાબર. તો ચોમાસાની સિઝન અત્યારે ચાલુ છે, મેં તમને બ્લોગ વિડીયોની અંદર કીધું હતું અને બધાને ખબર જ હોય મોસ્ટ ઓફલી, પણ આ તો કહું છું બરાબર. ચોમાસાની સિઝન ચાલુ અને ચોમાસામાં અણબનતી ઘટનાઓ જે છે, અજાણથી થઈ જતી ઘટનાઓ જે છે મિત્રો ઘટતી હોય છે, જેના કારણે આપણે બ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરવાનો છે બરાબર. આજે થોડી ઘણી કંઈક નવું શીખવા મળે એની માટેના આપણા બ્લોગ વિડીયો છે, તમને ખબર જ છે બરાબર. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ચોમાસાની અંદર બનતી જે ઘટનાઓ જે છે, અજાણથી બની જાય છે ઘટનાઓ જે બરાબર. તો આજે આપણે જે ચોમાસામાં પાણી આદે બધું કોતર છે, પછી ચેકડેમ છે, પછી નદીઓ જે છે, તળાવો જે છે, એ બધું ફૂલ વરસાદ આવવાના કારણે જે છે ભરાઈ જતું હોય છે. અને કોતરો, નદીઓ, તળાવો જે છે, એ જે રોડ રસ્તાઓ જે હોય છે એની ઉપર પાણી જે છે મિત્રો વહેતું હોય છે બરાબર. અને જે પાણી વહેતું હોય છે, જે પાણી બરાબર રોડ રસ્તા ઉપર જતું હોય બરાબર, તો રસ્તાઓની આજુબાજુ બંને બાજુ બે સાઈડ બરાબર, ખૂણાની બાજુ બરાબર, તો ત્યાં આપણે બધા વાહન ચાલકો ફરી જાય છે. અને અમુક જે વાહન ચાલકો જે છે મિત્રો પાણીમાંથી બાઇક જે કાઢવાની જે કોશિશ કરતા હોય છે, તો અમુક જે છે બધા કાઢી નાખે છે અને અમુક જે છે એ નથી કાઢતા, જેમને ડર હોય છે બરાબર. તો મારું કહેવાનું એટલું જ છે કે મિત્રો તમે પાણી જુઓ અને પછી જે છે તમે જે રોડ રસ્તા પર નાળા પરથી તમે બાઇક કાઢવાની કોશિશ કરો બરાબર. તો તમે વધારે પાણીમાં કાઢશો તો અકસ્માત થવાની સંભાવના છે. અને મતલબ કે ત્યાંથી મિત્રો આપણે પાણીની અંદર તણાઈ જવાની બાઇક સાથે સંભાવના રહેશે ઘણી બધી બરાબર. અને અકસ્માત થવાની પણ સંભાવના છે બરાબર, કારણ કે પાણી સાથે તણાઈ જાય તો મતલબ કે મોતની સંભાવના ખરી બરાબર. તો ખાસ મારા તમામ જે ચાહક મિત્રો જે છે એમને કહેવાનું કે મિત્રો તમે રોડ રસ્તા ઉપર કે કાં તો કોઈ પણ જગ્યાએ કદાચ વરસાદ ચાલુ હોય ત્યારે જતા હોય, કદાચ વરસાદ સાંજનો પડ્યો હોય ને સવારે કદાચ આતે નોકરી ધંધા પર કે પછી કઈ બીજી પણ જગ્યા ઉપર જવાનું હોય ત્યારે તમે સવારની અંદર જતા હોય કે બપોર ગમે તે પાણી વરસાદ ચાલુ હોય ત્યારે તમે જતા હોય બરાબર. તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે જતું હોય તો બાઇક કાઢવાની વધારે કોશિશ ન કરવી બરાબર. કારણ કે તમે બાઇક કાઢવા જશો તો પાણીનું જે છે સ્તર જે છે ને વધારે થઈ જશે બરાબર. એટલે કે ફૂલ તમે જોજો બરાબર. જ્યારે તમે બાઇક હાથે કંઈક કાઢવાની કોશિશ કરો ત્યારે પાણી જે આવતું હોય એનાથી વધારે પ્રેશરમાં આવે બરાબર. મેં જોયેલું છે, મારા અનુભવ પણ છે, અમારી આજુબાજુ 2-3 એવા કિસ્સા બનેલા છે જે બાઇક કાઢવા જતા હોય છે રસ્તાઓ રોડ ઉપર અને જે બાઇક સાથે તણાઈ જતા હોય છે અને મોતની ઘટના ઘટી જાય છે અજાણથી બરાબર. તો આવું બધું થતું જ હોય છે. એના માટે આપણે બ્લોગ વિડીયો જે છે મિત્રો મેં શૂટિંગ કર્યો, કારણ કે મને થયું કે મારા ચાહકોને કંઈક નવું શીખવા મળે અને જે ઘટના જે આપણે બનવાની હોય ત્યાં પહેલાં આપણે થોડુંક શીખવીએ, કંઈક કહીએ તો આપણે બ્લોગ વિડીયો જોઈને કંઈક બીજાને શીખવા મળે, એ માટેના મારા પ્રયાસ હોય છે બરાબર. તો તમામ મારા ચાહક મિત્રોને તો ખબર જ છે કે આપણા બ્લોગ વિડીયો કેવા આવે છે ને શું છે બરાબર. તો મિત્રો આવી બધી જે ઘટનાઓ જે છે અજાણથી ઘટતી હોય છે બરાબર, એના કારણે જે તમને પણ તમે કદાચ આતે રોડ રસ્તા ઉપર જતા હોય જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે મહેરબાની કરીને બાઇક અથવા ચાલીને જવાની કોશિશ ના કરવી, કારણ કે રોડ રસ્તા પર જ્યારે તમે ચાલતાથી જાઓ છો ત્યારે પાણીનું સ્તર જે છે એનો મતલબ કે પાણી વધારે પડતું આવી જાય છે અને જેના કારણે તણાઈ જવાની શક્યતા વધારે હોય છે અને અકસ્માત થવાની સંભાવના પણ વધારે રહે છે બરાબર. તો બાઇક તથા કાર લઈને પણ તમે જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવું. અને ખાસ કે આપણે ચોમાસાની સમયની અંદર આપણે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે રોડ રસ્તા પર તમે જતા હોય ત્યારે ખાસ કે બાઇક ચલાવતા હોય કે 4-wheel ગાડી ચલાવતા હોય, ગમે તે પણ તમે ગાડી ચલાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મિત્રો રોડ રસ્તા પર જે છે અમુક જગ્યા ઉપર વધારે વરસાદ હોવાના કારણે મતલબ કે
ત્યાં રોડ ઉપર જે ખાડાઓ પડી જતા હોય છે બરાબર. અમુક વરસાદ વધારે વાવાઝોડું આ તે વાવાઝોડું તને કઈ નહીં થાય, પણ વાવાઝોડું આવે ત્યારે પણ વાઇપર ચાલુ રાખીને કાં તો એવું બધું સ્લો બાઇક અને કાર ચલાવી, અને જ્યારે ફૂલ વરસાદ પડે ત્યારે જે રોડ રસ્તા ઉપર જે ખાડાઓ પડી જતા હોય છે તે વધારે મતલબ કે નાળા કોતર આ તે નદીઓ હોય ત્યારે આ જે એની પર પાણી જતું હોય ત્યારે કે જે ખાડાઓ પડી જાય તથા અમુક વચ્ચે જે રોડ ઉપર જે ખાડાઓ પડી જતા હોય છે ત્યારે ખાસ કે બાઇક કે કાર લઈને જતા હોય, ફોર વ્હીલ લઈને જતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે ત્યારે તમે બાઇક કે ફોર વ્હીલ જે છે ત્યારે તમે રોડ ઉપર જે પાણી ભરાઈ જાય ત્યારે સ્લો ચલાવવું, કારણ કે ખાડાઓ જે છે મિત્રો તમને દેખાશે પણ નહીં બરાબર પાણીની અંદર, અને બાઇક લઈને જતા હોય ત્યારે પડવાની સંભાવના, અકસ્માતની સંભાવના જે છે એ વધારે રહેશે. અને ફોર વ્હીલ આ તે લઈને જતા હોય ત્યારે ફોર વ્હીલને તો કંઈ નહીં થાય, પણ આ તે ફરી જાય, આખું સ્ટેરિંગ ફરી જાય અને પલટી મારવાની સંભાવના વધારે થાય. એટલે કે સંભાવના જે છે વધી જાય અને અકસ્માતની ઘટના ઘટી જાય બરાબર. કોઈ એનું નક્કી નહીં બરાબર. એટલે ખાસ કે ફોર વ્હીલ લઈને જતા હોય તો પણ ખાસ ધ્યાન રાખવું. અને ખાસ કે મિત્રો મેં તમને આપણો જે પહેલો જે અમુક બ્લોગ વિડીયો જે છે આપણે ચેનલની અંદર નાખેલા છે, એની અંદર ચોમાસાને લગતા બ્લોગ વિડીયો નાખ્યા છે. એમાં મેં તમને કીધું હતું, અને ફરી આજે એકવાર આ બ્લોગ વિડીયોની અંદર પણ કહું છું કે જ્યારે તમે વરસાદ કે આ તે જે પડતો હોય જે સમયે બરાબર, રાત્રિ કે દિવસેના સમયે ગમે ત્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે બાઇક કે ફોર વ્હીલ લઈને જતા હોય રોડ રસ્તા ઉપર, કદાચ વધારે વરસાદ હોવાના કારણે ફોર વ્હીલની અંદર તો એટલો બધો વાંધો નહીં આવે, વાઇફર હોય આ તે એના કારણે બરાબર. પણ બાઇક લઈને તમે જતા હોય ત્યારે ખાસ કે વધારે વરસાદ કાં તો વાવાઝોડું કાં તો વીજળી થતી હોય ત્યારે વીજળી થાય તો એટલો બધો વાંધો તો નહીં આવે, પણ અમુક જે છે ચાહક મિત્રો કદાચ તે બધા ઊભા રહી જતા હોય છે, અને બધા કદાચ રોડ રસ્તા પર નહીં પણ ઝાડની નીચે ઊભા રહી જતા હોય છે બરાબર સાઈડમાં. તો ખાસ કરીને વીજળી થતી હોય ત્યારે મિત્રો ઝાડની નીચે બિલકુલ ઊભું રહેવું નહીં બરાબર. ગમે ત્યારે ગમે તે સમયે ને ગમે ત્યાં આપણે વીજળી પડી શકે છે અને કોઈ એનું નક્કી નથી હોતું. તો ઝાડ ઉપર નીચે જે છે એ મહેરબાની કરીને ઊભા ના રહેશો, કારણ કે અકસ્માતની ત્યાં પણ થવાની સંભાવના ઘણી છે બરાબર. વીજળી ગમે તે જગ્યાએ ગમે તે સમયે અને ક્યારે પણ પડી જાય એનું કોઈ નક્કી નથી હોતું બરાબર છે. તો દુકાન જે છે પાનના ગલ્લાઓ આ તે છે, ગમે તે કે પાર્લર છે, પછી આ તે કોઈના ઘર આજુબાજુ હોય ત્યાં થોડી વાર આ તે વાતચીત કરી અને થોડી વાર ઊભું રહી જવું, અને પછી વરસાદ કે વીજળી કે વાવાઝોડાથી થતું હોય તો થોડું સ્લો થાય, ડીમ થાય, બંધ થાય તો ત્યારે બાઇક કે ફોર વ્હીલ લઈને જતું રહેવું બરાબર. બાઇક માટે વધારે જોખમ રહેશે બરાબર, કારણ કે વરસાદ થતો હોય ત્યારે તમારી પાસે કદાચ રેનકોટ, છત્રી કે પછી બીજું બધું કોઈ પહેરવા માટે કોઈ સહી નહીં હોય બરાબર, મતલબ કે કપડાં તે બધું ના હોય કદાચ બરાબર. એટલે કે રેનકોટ ના હોય, કદાચ છત્રી ના હોય બરાબર. ત્યારે કદાચ રોડ રસ્તા પર તમે જતા હોય તો ખાસ કરીને આવું બધું ધ્યાન રાખવું. તો તમારી પાસે કદાચ છત્રી કે રેનકોટ મિત્રો ના હોય તો ત્યારે તમે રોડ રસ્તા ઉપર જે છે ઝાડ હોય છે ત્યાં આજુબાજુ ઊભા રહી જતા હોય છો, પણ ત્યાં નહીં ઊભું રહી, ખુલ્લો વિસ્તાર હોય તો ત્યાં ઊભું રહી જવું. કોઈક જગ્યા પર ખુલ્લું વીજળી થતી હોય, વાવાઝોડું હોય ત્યારે બરાબર, અને વરસાદ પડતો હોય ત્યારે મેં તમને કીધું કે આજુબાજુ કોઈ એવું રોડ રસ્તાની બાજુમાં કોઈ ઘર હોય ત્યાં વાતચીત કરીને પછી તે ઘરની અંદર કે આ તે કોઈ જગ્યા પર ઊભું રહેવું. બાકી અત્યારનો જોખમ એવો જમાનો પણ જેવો છે કે આરોપ નાખી દે ખોટો આ તે બરાબર, એવું બધું થતું હોય છે બરાબર. એ પણ ખાસ કરીને ધ્યાન રાખવું. અને કોઈ મતલબ કે આપણે કારણો અનુસાર નિર્દોષને ફસાવાનો વારો આવી જાય છે બરાબર. આ તે ઘણું બધું મુશ્કેલી પડી જતી હોય છે, એટલે વાતચીત કરી અને પૂછપરછ કરી અને પછી જ ઘરમાં જવું બરાબર. આ તે કોઈ હોય તો જવું, બાકી પાછું ધ્યાન રાખવું બરાબર, કારણ કે જમાનો એવો છે તો નિર્દોષને પણ મતલબ કે હેમાં લાવી દે છે બરાબર. અને ખાસ કરીને મેં તમને એમ કીધું કે જે બધી આ તે ઘણી બધી ચેતવણી રાખવી જરૂરી છે બરાબર. અને પાણી આ તે જાય ત્યારે ફોર વ્હીલ કે બાઇક કાઢવાની કોશિશ પણ ના કરવી બરાબર, જેનાથી આપણને અકસ્માતની ઘટનાથી બચી શકાય અને બધી રીતે સારું બરાબર છે. તો મિત્રો બ્લોગ વિડીયો જે છે એ થોડો લાંબો પણ બનશે બરાબર. બ્લોગ વિડીયો જે છે તમને પણ જોવાની પણ મજા આવશે બરાબર.
અને હા, ખાસ કે મિત્રો રોડ રસ્તા પર જ્યારે તમે જતા હોય છો ત્યારે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય ત્યારે બાઈક લઈને જતા, ફોર વ્હીલ લઈને જતા હોય તો વાંધો નથી, એની સ્પીડ ઓછી રાખો, મીડિયમ બરાબર, વાઇફર હાથે ચાલુ હોય તો પણ છતાં પણ વરસાદ પડતો હોય ત્યારે સામેથી કદાચ તમને બાઈક કે ફોર વ્હીલ આવતી હોય તો તમને ઊંચું દેખાય, કારણ કે વાઇફર ચાલુ હોય અને તો છતાં વરસાદ પણ એવો પડતો હોય તો એના કારણે કદાચ કાચની અંદર તમને દેખાય નહીં, પણ વાઇફર ચાલુ રાખવું અને જે ગાડીનું જે મેન લાઇટ જે છે, હેડલાઇટ જે છે બરાબર એ ચાલુ જ રાખવા. આપણે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે લાઇટ ચાલુ રાખવા અવશ્ય જરૂરી છે મિત્રો, જેનાથી ગાડી જે છે સામે આવતી દેખાય અને આપણને પણ દેખાય ને બીજાને પણ દેખાય સામે બરાબર, જેથી અકસ્માત થવાની ઘટનાઓ જે છે એ બચી જાય બરાબર. કોઈ પણ ઘટના ઘટવાની હોય તો એ પણ બચી શકે છે બરાબર. અને બાઇક લઈને જતા હોય તો બાઇક લઈને તમે ખાસ કે બાઇક લઈને જાઓ ત્યારે મિત્રો તમે ધીમા જાઓ બરાબર, વરસાદ પડતો હોય ત્યારે, કારણ કે બાઇક લઈને જતા હોય અને સ્પીડ વધારે હોય, કદાચ તમારી ઇમરજન્સી હોય તો થોડું આવું તેવું સમય યાદે એડજસ્ટમેન્ટ વહેલા નીકળી જવાનું, કાં તો ગમે તે કરવાનું બરાબર, કારણ કે સ્પીડમાં તમે જશો અને અકસ્માત થવાની સંભાવના વધારે છે વરસાદ હાથે હોય અને બાઇકની અંદર તો વાઇફર હાથે હોય નહીં અને બરાબર. તો ખાસ એવું ધ્યાન રાખવું અને મતલબ કે જ્યારે ચોમાસાની અંદર બાઇક લઈને નીકળો વરસાદ ચાલુ હોય ત્યારે તો સ્લો બાઇક ચલાવી અને ખાડાઓ હાથે મેં તમને કીધું કે ધ્યાન રાખવું. જો ખાડાઓની અંદર ગાડી પડી ગઈ તો અકસ્માત થવાની ઘણી બધી સંભાવના જે છે વધી જાય છે મિત્રો બરાબર. અને મતલબ કે ઘણું બધું ધ્યાન રાખવા જેવી બાબતો છે. અને હા મિત્રો, મેં તમને કીધું કે હેડલાઇટ આપણું જે છે બાઇકનું પણ ચાલુ રાખવું અને ફોર વ્હીલનું પણ ચાલુ રાખવું, જેનાથી જો વરસાદ પડતો હોય ત્યારે સામેના જે વાહનો જે છે, સાધનો જે છે બરાબર, એ તમને દેખાય અને સારી રીતે માર્ગ સલામત આપણે માર્ગ ઉપર જઈએ, રોડ ઉપર રસ્તા ઉપર જઈએ બરાબર, અને આપણા જે પણ જગ્યાએ જવાના હોય ત્યાં આપણે પહોંચી જઈએ સારી રીતે અને બરાબર વ્યવસ્થિત રીતે. તો મિત્રો, આજનો જે વ્લોગ વિડીયો જે છે મેં ચોમાસાને લગતો બનાવ્યો, કારણ કે આવી બધી અજાણતી ઘટનાઓ જે છે ઘટતી હોય છે અને ખાસ આવી બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે બરાબર. તો મિત્રો, આજનો જે વ્લોગ વિડીયો જે છે વધારે લાંબો થઈ જશે તો પણ તમને વ્લોગ વિડીયો જે છે મિત્રો જોવાની મજા નહીં આવશે. તો બસ આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો આટલે આપણે પૂરો કરીશું. તો મળશું એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે. તો વ્લોગ વિડીયો વધારે લાંબો થઈ જશે ને તો તમને જોવાની પણ મજા નહીં આવશે બરાબર છે. તો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે અને નવા વ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે. તો મળીએ કાલે એક નવા બ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.